शारदां शारदाम्बुजवदनां वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्. नमो नमः. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સંસ્કૃત વિભાગ તથા જીપીટીએલ ગુજરાતી દ્વારા આયોજિત સ્વરહેલી કાર્યક્રમમાં હું સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી વતી બધાનું હાર્દિક વાગપુષ્પથી સ્વાગત કરું છું. કાર્યક્રમની શુભ શરૂઆત આપણે બધા વિશ્વવિદ્યાલયના કુલગીતથી કરીશું, એટલા માટે હું બધાને વિનંતી કરું છું સ્વસ્થાને ઊભા થવા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુક્લાંભ્રમ વિચારસારપરમાં આધ્યાજગત વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. આપણી સાથે મંચ પર ઉપસ્થિત છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ સાહેબ. આપણું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મંચ પર આપણી સાથે ઉપસ્થિત છે જયેન્દ્ર મિલવાર સર. તેઓ જીટીપીએલ ગુજરાતી ચેનલના હેડ છે, તેમનું પણ અત્રે હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમના સંયોજક તથા સંચાલક શૈલેષ પંડ્યા સર, જે ભીનાશ નામથી પણ ઓળખાય છે, તેઓ જીટીપીએલ ગુજરાતી પ્રોગ્રામના ડાયરેક્ટર છે, તેમનું પણ અત્રે હાર્દિક સ્વાગત કરું છું. અત્રે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ભાઈલાલભાઈ સર, તેમનું પણ અત્રે હાર્દિક સ્વાગત કરું છું. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર મહેશભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરું છું. જયેન્દ્રભાઈનું સ્મૃતિપત્ર તથા તુલસીના છોડથી સ્વાગત કરવા માટે હું પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ સાહેબને વિનંતી કરું છું. શૈલેષ પંડ્યાભાઈનું સ્મૃતિચિહ્ન તથા તુલસીના છોડથી સ્વાગત કરવા માટે હું ડૉક્ટર પ્રોફેસર નિરંજન પટેલ સાહેબને હું વિનંતી કરું છું. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલસચિવ ભાઈલાલભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર પ્રિયાંકભાઈને વિનંતી કરું છું. આજના કાર્યક્રમમાં આદરણીય કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ સાહેબને હું સ્વરહેલી કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરું છું. કૃષ્ણ વંદે જગદગુરુમ સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ સમાન વિષા. આજના કાર્યક્રમમાં મારે અને કલાકારોની વચ્ચે બહુ રહેવું નથી. હું જયેન્દ્રભાઈ, શૈલેષ ભીનાશ અને આખી સમગ્ર જીટીપીએલ ટીમનું હાર્દિક સ્વાગત કરું છું. આ સભામાં ઉપસ્થિત બહુ જ મોટા કચાના કલાકાર નિર્મલદાન ગઢવી અને અન્ય કલાકારો મિત્રોનું પણ સ્વાગત કરું છું અને આપ સૌનું સ્વાગત કરું છું.
આપણી વચ્ચે આજે જે આપણને સંગીતનો રસથાળ પીરસવાના છે 2-2.5 કલાક સુધી, એ બંને જે નીવડેલા કલાકારો છે. એક હેમંત ચૌહાણ, જે રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં એમની એક ઓળખ બની ગઈ છે. એમના દીકરા મયુર ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આવકાર કરું છું. અને એક એવા જ બીજા મોટા ગજાના કલાકાર જયદેવભાઈ ભોજક, જેમને આપણે બરોડા ખૂબ સાંભળ્યા છે એમને, એવા કલાકારના નીવડેલા પુત્ર ગિરિરાજ ભોજક આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. અને બંને મિત્રો નીવડેલા કલાકાર છે ને આપણને ખૂબ સરસ રીતે રસતાળ પીરસશે. બીજું વિશેષ કંઈ નહીં કહેતા આપ સૌનું પુનઃ એકવાર સ્વાગત કરું છું, આવકારું છું. આગળનું કાર્યક્રમને સંચાલન કરવા માટે હું શૈલેષભાઈ પંડ્યાને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર આદરણીય અને કુલપતિ શ્રી સાહેબ શ્રી ડૉક્ટર નિરંજન પટેલ સાહેબ અને અહીં પધારેલા સૌ સુગમ સંગીતના ચાહકોનું મારે સ્વાગત મનોજ ખંડેરિયા સાહેબના એક સુંદર શેરથી કરવું છે. કુરૂપતા ક્યાંય પણ જોઈ નથી, સૌંદર્યના સોગંદ. કુરૂપતા ક્યાંય પણ જોઈ નથી, સૌંદર્યના સોગંદ. બધું સુંદર નિરખનારા નયનને લઈને આવ્યા છો. આપ સૌ માટે જોરદાર તાળીઓ. આપણે હવે સુગમ સંગીતનો કાર્યક્રમ શરૂ જ કરવો છે, એટલે કલાકારોના સ્વાગત સાથે જ આપણે એમને સ્ટેજ પર આવકારીએ. આદરણીય શ્રી ગિરિરાજભાઈ ભોજક, એમની મુલાકાત માટે મારે સુંદરમ ટેલર સાહેબનો પણ આભાર માનવો પડશે, અત્યારે ઉપસ્થિત છે. ડૉક્ટર સતીન દેસાઈ, પરવેશ સાહેબ પણ એટલા જ, કારણ કે અમે શબ્દ સેતુના કાર્યક્રમથી એમની ઓળખ થઈ. જયદેવભાઈ ભોજક આકાશવાણી વડોદરામાં ખૂબ લાંબા સમય સુધી એમણે સ્વરકાર તરીકે, સંગીતકાર તરીકે સેવાઓ આપી અને એમના દીકરા છે. આખો ભોજક પરિવાર ઉપસ્થિત છે. સૌ માટે તાળીઓ. ગિરિરાજભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. એમના સ્વાગત માટે હું આદરણીય નિરંજન પટેલ સાહેબને વિનંતી કરું કે તુલસીનો છોડ આપીને એમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓ ગિરિરાજભાઈ ભોજક. ખૂબ ખૂબ આભાર સર. જોરદાર તાળીઓથી આપણે સુગમ સંગીતના પ્રથમ કલાકારનું સ્વાગત કરીએ છીએ. બીજું એક ગઝલ અને અહીં ગીતનો કાર્યક્રમ સુગમ સંગીત, પણ ભજનની આખી યુનિવર્સિટી આદરણીય શ્રી હેમંતભાઈ ચૌહાણ અને એમનો દીકરા સરદાર પટેલ યુનિવર્સિટી છે. એવી એક ભજનની યુનિવર્સિટી, એવું કોઈ સ્થાન નહીં હોય જ્યાં હેમંતભાઈના સ્વર ધાર્મિક સ્થળમાં રેલાતા ના હોય. આપણે બધા એના સાક્ષી છીએ. છેલ્લા 4 દશકાથી એ ભજન ઉપર અને ભજન એમના ઉપર બંને ઓતપ્રોત છે. આદરણીય મયુર ચૌહાણ એમના દીકરા છે, ગઝલમાં સુંદર કામ કરે છે, ગાય છે ગીતમાં. એમના સ્વાગત માટે આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબને જ વિનંતી કરવી છે એ તુલસીના છોડથી એમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સર. કૃષ્ણ ભગવાનને યાદ કરાવે એટલે આપણે વાંસળીના સૂરમાં પાછા રંગાવાનું છે. ગોકુળ ને મથુરા અને બધું જ આખું વૃંદાવન આપણે પ્રસાદ સાઠેજી લઈને આપણી સાથે ઉપસ્થિત છે. પ્રસાદ સાઠેજી આકાશવાણીમાં વર્ષો સુધી એમણે વાંસળી વગાડી છે અને અનેક જાહેર કાર્યક્રમોમાં એ વાંસળીના ખૂબ ઊંડા મર્મગ્નની સાથે સાથે સુંદર વાંસળી વાદક છે. મારે વિનંતી કરવી છે પ્રસાદ સાઠે સાહેબને, નિરંજન પટેલ સાહેબને વિનંતી કરું તુલસીના છોડથી એમનું સ્વાગત કરે. શ્રી જલદીપ શાહ, કીબોર્ડ, સિન્થેસાઇઝર અને કમ્પ્યુટર, આધુનિક રીતે કઈ રીતે કીબોર્ડની સાથે કઈ રીતે સૂર મિલાવવા, અનેક પ્રોગ્રામોમાં એમણે કીબોર્ડની કમાલ બતાવી છે. એમની ફિંગર જ્યારે કીબોર્ડ પર ફરે છે, વાંસળી અને કીબોર્ડિસ્ટ આપણી વચ્ચે બંને એવા ઉપસ્થિત છે અત્યારે કે આપણે સૌએ આખો કાર્યક્રમમાં ઓતપ્રોત અને ગદગદ જ થવાનું છે. જલદીપ શાહ પણ એવા સુંદર કીબોર્ડિસ્ટ છે. મારે નિરંજનભાઈ પટેલ સાહેબને વિનંતી કરવી છે તુલસીના છોડથી એમનું સ્વાગત કરે. તબલા શબ્દ સેતુમાં જલય પાઠકના અદ્ભુત હતા. ક્યા બાત હે. જલય પાઠક સરસ તબલા વગાડે છે. ક્યા બાત હે. સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતનું જેને જ્ઞાન હોય ને, હું સ્વર સંગમ વર્ષોથી કરું છું કાર્યક્રમ, છેલ્લા 7 વર્ષથી. એટલે ફોક વગાડવું, શાસ્ત્રીય સંગીત અને સુગમ ઘણો બધો આસમાન જમીનનો ફેર છે. જ્ઞાન સાથે તબલા વગાડવા એટલે જલય પાઠકને આપ સાંભળવાના જ છો. વિનંતી કરું જલય પાઠકને સ્ટેજ ઉપર આવો અને નિરંજન પટેલ સાહેબને વિનંતી કરીએ તુલસીના છોડથી એમનું સ્વાગત કરીએ. એમના લઘુબંધુ વિહિત પાઠક એ પણ ઓક્ટોપેડ પર આપને કમાલ બતાવવાના છે. 2
ઉત્સવભાઈ, અમારા કલાકારોમાં એવું છે ને, રાતોરાત નામ ચેન્જ થઈ જાય. તમે ફ્લૂટમાં છે ને, ફ્લૂટમાં તમે આલાપ પરીખનું નામ સાંભળતા હશો, અને પછી પ્રસાદ સાઠે સાહેબ. એટલે નહીં, જેનું નસીબ હોય, જેના રંગ અહીંયા રંગાવાના હોય ઓડિટોરિયમમાં, એ જ માણસ આવતા હોય છે. ઉત્સવભાઈ પધાર્યા છે, એ પણ સરસ, અને આ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે સાહેબને. એટલે એ અદ્ભુત વાત છે. અમારા કલાકારોમાં એવું છે કે રાતોરાત નામ બદલાય અને એડ પણ થઈ જાય અને કાર્યક્રમ પણ થઈ જાય, અને આ બધું એક કાર્યક્રમનો એક ભાગ છે. અને આ સાથે જ આપણે સુગમ સંગીતના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. નિરંજન પટેલ સાહેબનો ખૂબ આભાર માનું. સાહેબ, આપ બિરાજો આપના સ્થાન ઉપર, અને હવે કાર્યક્રમ આપણે આપ સૌની પરવાનગી સાથે હું શરૂ કરું છું. નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટી, આદરણીય શ્રી કુલપતિ સાહેબ શ્રી, અધ્યાપક શ્રી અને આજીવન અધ્યાપક, લેખક, અનુવાદક, સર્જક સાથે સંવાદમાં ગઈકાલે 2 દિવસ અગાઉ જ એમનો ઇન્ટરવ્યૂ આપે સૌએ સાંભળ્યો હશે. કેટલા રૂજુ માણસ છે. સંસ્કૃતિના જતન માટે એમણે યુનિવર્સિટીના બીજા કાર્યક્રમમાં અમે બધા જીટીપીએલની આખી ટીમ સાથે ઉપસ્થિત છીએ. આંતરરાષ્ટ્રીય જ્યારે મહિલા દિવસ હતો ત્યારે રાષ્ટ્રીય મહિલા કવિ સંમેલન અમે અહીં યોજ્યું જીટીપીએલ, અને ત્યાં જીટીપીએલના માધ્યમથી અમે ટેલિકાસ્ટ પણ કર્યું. અત્યારે અમારો બીજો કાર્યક્રમ, એ કાવ્યરસ ચાલે છે તો કાવ્ય હેલી હતું. આ અમારો બીજો કાર્યક્રમ સ્વર સંગમ ચાલે છે. સ્વર સંગમમાં અમે છેલ્લા 7 વર્ષથી 195 એપિસોડ સ્વર સંગમના અમે ટેલિકાસ્ટ કર્યા છે. કુલ 121 કલાકારોની પ્રસ્તુતિ થઈ છે. 55 પુરુષ અને 66 મહિલા બહેનોએ પ્રસ્તુતિ કરી છે. સુગમ સંગીત અંતર્ગત નિર્મળદાન ગઢવી સાહેબ, 195મો પ્રોગ્રામ ગઈકાલે ટેલિકાસ્ટ થયો સ્વર સંગમનો. આ બધું જ, અને 4 નવા કમ્પોઝિશનો સાથે આપણે સાહસ કરીએ છીએ. અને દૂરદર્શન જ્યારે આ સુગમ સંગીત બંધ કર્યું છે ત્યારે અમે છેલ્લા 7 વર્ષથી જીટીપીએલ દ્વારા અહીં અમારા જયેન્દ્ર મિલવાર સાહેબ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ. ગુજરાતી ચેનલના હેડ છે, અને એ સુગમ સંગીતના કાર્યક્રમો દ્વારા અમે આ ગુજરાતને ને આપણી સંસ્કૃતિને રડિયાત રાખીએ છીએ. રજિસ્ટ્રાર સાહેબનો પણ હાર્દિક આભાર. અમે અને બધા જ અહીં મહેન્દ્ર નાઈ સાહેબ બેઠા છે, દિલીપ મહેરા સાહેબ હિન્દીના અધ્યક્ષ બેઠા છે. પણ આપણે ગુજરાતી અને હિન્દીએ જ્યારે સંસ્કૃત આપણી દાદીમાં આપણને લાડ લડાવે ને, તો આપણે થોડા લાડ કરવાના. નિરંજન પટેલ સાહેબ જોરદાર લાડ લડાવે છે. ગુજરાતીએ હવે થોડું દૂર રહેવાનું, આપણે હિન્દી બી, કારણ કે આપણી દાદીમાં સંસ્કૃત આપણી વૈદિક ભાષા છે, અને એ જ્યાં સુધી આપણને લાડ લડાવે તો ગુજરાતી ને હિન્દી તો આપણો પછી. અને એ પણ સુંદર કામને નિરંજન પટેલ સાહેબ સંસ્કૃત અનુસ્નાતક વિભાગ, સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી અને જીટીપીએલ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આજના સ્વર હેલીમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. જોરદાર તાળીઓ. આપણી પાસે ટીવી સેટ છે, મોબાઈલ સેટ છે, ડાઇનિંગ સેટ છે, ટી સેટ છે, સોફા સેટ છે, અને છતાંય આપણે અપસેટ છીએ. આપણે માઇન્ડ સેટ કરવાની જરૂર છે. સોમવારથી શનિવાર સુધી આપણા કામોને પૂરા કરવામાં શનિવાર આખો પૂરો થઈ જાય, અને રવિવારની સાંજનું કોઈ ભવ્ય કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ ના કરી શકે ત્યારે શ્યામ સાધુ યાદ આવે. ઉડ કરતું એક બીજું નિરાંત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. આપણે અંદરના પંખીની વાતો કરવી છે, ભીતરની વાતો કરવી છે, મહિલાની વાતો કરવી છે, ઇગોલેસ થવું છે, થોટલેસ થવું છે, ટાઈમલેસ થવું છે. આપણે સીધા જ સંગીતના, સાહિત્યના માધ્યમથી સીધા ધ્યાનમાં આપણે ધ્યાનસ્થ થઈ શકીએ. અહીં એવી જ બધી જ વિભૂતિઓ બેઠી છે. મારી અડખે ને પડખે હું કહું કે સંગીતના સ્વરો આજીવન એમણે સાધના કરી છે, અને એ જ કલાકારો અહીં બધા બેઠા છે. એમના માટે જોરદાર તાળીઓ. સુનામ ધન્ય કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિર્મળદાન ગઢવી જેવા કલાકાર પણ માણવા માટે જ્યારે બેઠા હોય તો એકવાર જોરદાર તાળીઓ એમના માટે પણ. એ પણ અંગત મિત્ર છે, જીટીપીએલ સાથે વર્ષોથી જોડાયેલા છે, અને એ પણ સરસ કામો જીટીપીએલ સાથે અમારી સાથે કરે છે. આપણે ચામડીના ગણવેશમાં બેઠા છીએ. રેઇનકોટ, અત્યારે ચોમાસાની માવઠાની સિઝન છે, રેઇનકોટ ભલે ના પહેર્યો હોય પણ ચામડીના રેઇનકોટ સાથે કોઈને બેસવાનું નથી. કલાકારો વરસે તો બધાએ વરસવાનું છે, જોરદાર તાળીઓથી વરસવાનું છે. ગિરિરાજ ભોજકને મારે વિનંતી કરવી છે, સૌપ્રથમ વંદના કે સૂર સમર્પિત માં સરસ્વતીને યાદ કરવા માટે વિનંતી કરું. ગિરિરાજ ભોજકને સુંદર પ્રસ્તુતિ માટે.
शक्ति दे माँ भक्ति दे माँ ज्ञान का उजियारा दे माँ वंदना के स्वर समर्पित है तुम्हें वंदना के स्वर समर्पित है तुम्हें तन भी मन भी प्राण अर्पित तन भी मन भी प्राण अर्पित है तुम्हें वंदना के स्वर समर्पित है तुम्हें। शक्ति दे माँ भक्ति दे माँ ज्ञान का उजियारा दे माँ शक्ति दे माँ भक्ति दे माँ ज्ञान का उजियारा दे माँ भटकते को राह दे डूबते को सहारा दे भटकते को राह दे डूबते को सहारा दे ऐसी शक्ति दान कर दे ऐसी शक्ति दान कर दे माँ हमें वंदना के स्वर समर्पित है तुम्हें। साधना ही लक्ष्य हो कल्याणकारी ज्ञान हो साधना ही लक्ष्य हो कल्याणकारी ज्ञान हो बढ़ के हम आकाश छूले फिर भी ना
कर दे ऐसी विद्या दान कर दे माँ हमें वंदना के स्वर समर्पित है तुम्हें। शुद्ध तन मन शुद्ध वाणी शुद्ध अपना कर्म हो। शुद्ध तन मन शुद्ध वाणी शुद्ध अपना कर्म हो। हम करें जगत की भलाई सब की सेवा धर्म हो। हम करें जगत की भलाई सब की सेवा धर्म हो। ऐसा एक इंसान कर दे ऐसा एक इंसान कर दे माँ हमें वंदना के स्वर समर्पित है तुम्हें। तन भी मन भी प्राण अर्पित तन भी मन भी प्राण अर्पित है तुम्हें। वंदना के स्वर समर्पित है तुम्हें। ખૂબ ખૂબ આભાર ગિરિરાજ ભોજક. એ અત્યારે અધ્યાપકમાં ભાવનગરમાં મ્યુઝિકના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. જોરદાર તાળીઓ. MS યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં તૈયાર થયા છે એટલે અને વડોદરા પિતાશ્રીનો વારસો જયદેવભાઈ ભોજકનો. આકાશવાણી અદ્ભુત સ્વરાંકનો. આ રચના ડૉક્ટર ચમનલાલ વર્માની હતી.